समाचारों की शुरुआत करिए महत्वना समाचार साथे। महत्वना समाचार जीएसटीवी अहेवालनी असर थई छे। जीएसटीवी अहेवाल प्रसारित कर्यो हतो तेनी असर थयेली जोवा मळी रही छे। सुरेन्द्रनगरमां 18 महीनाथी वस्तडीनो तूटेलो ब्रिज 14 करोड़ना खर्चे हवे निर्माण पामवानो छे। ग्रामजनोए अनेक वखत रजूआत करी चूक्या छतां निवेडो न આવ્યો ત્યારે જીએસટીવી ઇમ્પેક્ટ થઈ અને હવે આ બ્રિજ બનાવવામાં આવશે। જીએસટીવીના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે। તો વરસડીનો જે બ્રિજ છે તેને બનાવવા માટે અનેક રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં પણ આ રજૂઆતો ધ્યાને નહોતી લેવામાં આવી અને તેને લઈને જ જીએસટીવી અહેવાલ પ્રસારિત કર્યો હતો, જે અહેવાલની ઇમ્પેક્ટ પડી છે અને હવે આ બ્રિજ પર કામકાજ કરવામાં આવશે। तो जे महत्वना समाचार सामे आवी रह्या छे। तो जे ब्रिज छे ते बनाववानी रजूआत करवामां आवी हती। तो आ विषय વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। ફઝલ, જે બ્રિજ બનાવવાનો હતો તેની અનેક વખત રજૂઆતો કરવામાં આવી, તેમ છતાં પણ રજૂઆત ધ્યાને ન લેવાઈ અને હવે જીએસટીવી અહેવાલ પ્રસારિત કર્યો અને તેની ઇમ્પેક્ટ પડી છે, શું વિગત? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનો જે વસ્તડીનો જે પુલ છે તે 18 મહિના પહેલા ચોમાસા દરમિયાન ધરાશાયી બન્યો હતો। ભારે વાહન પસાર થતા હતા તે દરમિયાન પુલના 2 કટકા થઈ ગયા હતા અને પુલ તૂટી ગયો હતો। આ ગામના સરપંચ સહિત અનેક લોકો દ્વારા જિલ્લા કલેક્ટર ધારાસભ્યને વારંવાર રજૂઆત કરવામાં આવતી હતી, પરંતુ તેમની રજૂઆત ધ્યાને ન લેવાતી હતી। હાલ આ કેમેરામેનને કહીશ કે આ સીધા દ્રશ્યો દેખાડશે આ પુલના। છેલ્લા 18 મહિનાથી આ પુલ છે તે તૂટેલી હાલતમાં હતો, તેની કોઈ પણ પ્રકારની તકેદારી રાખવામાં ન આવતી હતી। જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું ત્યાં પણ જીવના જોખમે આ ભોગાવો નદી છે તેમાંથી લોકો પસાર થવા માટે મજબૂર બનતા હતા। ત્યારે આ સમગ્ર જે પરિસ્થિતિ છે તે જીએસટીવી દ્વારા પ્રસારિત કરવામાં આવી હતી અને આ બાબતે તંત્ર છે તે હાલ સફાળું જાગ્યું છે। આ પુલના નવનિર્માણ કામ પાછળ 14 કરોડનો ખર્ચો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। ત્યારે વાત કરવામાં આવે તો આ પુલ છે તે વસ્તડી તો જોડી રહ્યું છે, સાથે સાથે ચૂડા હોય, રાણપુર હોય, બોટાદ હોય જેવા અલગ અલગ 40 થી વધુ ગામોને અવર જવર માટે ભોગાવો નદી ઉપર આ માત્ર એક પુલ આવેલો છે, તે પણ 18 મહિનાથી તૂટી ગયેલો હોવાના કારણે સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરતા હતા। 20 ગામના સરપંચોએ આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી। ધારાસભ્ય જગદીશ મકવાણાને આ ગામના સરપંચ સહિતના આગેવાનો 4 થી 5 વખત મળ્યા હતા। આરએમબીમાં પણ લેખિત પત્રો લખવામાં આવ્યા હતા, જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેમની રજૂઆત કોઈ ધ્યાને લેવામાં ન આવતી હતી। આશરે 4 દિવસ પહેલા જીએસટીવી દ્વારા આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને ગ્રામજનોની જે વેદના છે તેને વાચા આપવામાં આવી હતી। ત્યારબાદ હવે સરકાર અને તંત્ર સફાળી જાગી છે। એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે આ સમગ્ર પુલનું નવીનીકરણ નહીં, પરંતુ આ જે આખો પુલ છે પહેલા પાડી દેવામાં આવશે, ત્યારબાદ સારા એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે 14 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। 14 કરોડના ખર્ચે આ પુલનું નવીનીકરણનું કામ હાથ ધરવામાં આવશે, તે અંગેની જાહેરાત પણ કરવામાં આવી છે। આ અઠવાડિયામાં ટેન્ડર પ્રક્રિયા પણ પૂરી કરવા અંગેની તૈયારી પણ આરએમબી વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ ગામના લોકો અને સરપંચોએ હાલ આભાર પણ આ જીએસટીવીનો વ્યક્ત કર્યો છે। જી આભાર ફઝલ સમગ્ર માહિતી